રાજકોટમાં મેયરના ગેરકાયદે બાંધકામનો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે। આ મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે। કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે જે જમીન પર આ બાંધકામ છે તેની બિનખેતી કરવાની માંગણી અગાઉ 2 વખત ફગાવી દેવામાં આવી હતી। રેકોર્ડ મુજબ આ જગ્યા શ્રી સરકાર હસ્તકની છે, પરંતુ ત્યાં હાલ સોસાયટી હોવાથી તેને સૂચિત ગણવામાં આવે છે। કલેક્ટરે ઉમેર્યું હતું કે સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ સૂચિત સોસાયટીને રેગ્યુલાઇઝ કરી શકાય તેવી જોગવાઈ છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ સોસાયટીને કાયદેસર કરવા માટે અત્યાર સુધી તંત્ર પાસે કોઈ પણ પ્રકારની અરજી આવી નથી। સો બેસિકલી આ ક્રાઇટેરિયા જે છે આ સૂચિતમાં આવતા હોવાથી અરજદાર જે છે આ પોતાનો એક્સરસાઇઝ કરી શકે છે અને આને જ કારણે આ બીજી જગ્યાએ જે સરકારી જગ્યા ઉપર દબાણ હોય આના કરતાં ડિફરન્ટ છે। આમાં શ્રી સરકાર થઈ ગઈ છે તો પાછી તમને નામે થઈ શકે ખરા? કારણ કે સરકારી ચોપડે શ્રી સરકાર થઈ ગઈ છે। સંભાવનાઓમાં કોઈ દિવસે હું આપની સંભાવના ઉપર ટિપ્પણી નહીં કરી શકું, પણ એકચ્યુઅલી આ એક અપીલનો મેટર છે। આ લોકો અપીલ કરે અને અપીલ કર્યા પછી જે પણ આનો નિર્ણય આવે છે અને અપીલમાં શું નિર્ણય આવી શકે આને અગાઉમાં કોઈ નહીં કહે। અપીલ તેની ફગાવી દેવામાં આવે છે। આની અપીલ જે છે આ એને માટે કરવામાં આવે છે અને એનેની જે નહીં થયું હોય આને માટે અપીલ પકડ જે આને સરકાર દખલ કરી છે। આ મારા રેકોર્ડ સુધી જ્યાં સુધી મને ખબર છે અપીલ કદાચ કરી હશે તો મારા ધ્યાનમાં નથી, મારા રેકોર્ડ ઉપર નથી।